જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સવારના આપી પહોંચી આવ્યા વાડીએ ને અહીંયા આવીને જોયું તો તલંજી થોડાક ઓછા દેખાય છે ને આ બાજુ ભાગમાં પાણી પાઈ લીધું હતું ને આ બાજુ ભાગમાં હવે આજ પાણી પાવાનું છે. કાકા આવે છે ને આપણે પછી પાણી ખોલશું. તો મળીએ થોડી વાર પછી. તો મિત્રો આપે પહોંચી ગયા તરાવડીએ અને અહીંયા આપણે પાણી ખોલી નાખ્યું છે અને અહીંયા મોટર એક ચાલુ છે તરાવડીમાં. પાણી અહીંયાથી આપણે ખોલી નાખ્યું છે, સીધો જશે તલમાં. પછી મિત્રો આવી ગયા આપણે વાડીએ બળદ માટે વાજી નાખ્યો. ચલો બળદ ખાય છે રહ્યા, બાકી અહીંયા રાખી દીધો છે. બપોરના બીજું નીરવાનું છે. અને પરણભાઈ અહીંયા ટ્રેક્ટર મૂકી દીધો છે. રાહ ભાગવા ગયા હતા સવારના. અને હવે બંને ભાઈ બાઇક લઈને જશું ઘર તરફ. ઘરે જવાનું છે જમવા. આવે તો ચાલો આપણે નીકળીએ ઘર તરફ. તો અમે નીકળી ગયા છીએ. પહોંચી આવ્યા સીરી નાના બાળકો રમતા એનું પણ સીન લઈ લીધો. ભરાઈ ગયા હવા આખા, ક્યાં માગ નથી શરીર નથી મોઢામાં માગ. જોવા મિતેશભાઈને પછી આપણે નીકળી ગયા વાડી તરફ ને ત્યાં આપણા મિત્રો મળી ગયા ધોળેથી જમતા બધા મોજમાં છે ને એટલી મોજ હોવાની છે. પહોંચીએ ત્રાવડી કરી નાખી બંધ. તલ આપણા થઈ ગયા છે. આવે તો કાકાનો ફોન અને આપણે ત્રાવડી બંધ કરી નાખી છે. આપણે એ બાજુ જાશું હવે. પહોંચીએ વાડીએ. કાકાએ પાણી તો પાઈ લીધો હતો તલમાં. અને પ્રવીણભાઈ અહીંયા ટ્રેક્ટર રાખ્યું છે કારણ કે એ ગયા છે આ બાજુ આંટો દેવા માટે. અને હવે આપણે જાશું તલ વાવવા માટે. તો મળીએ થોડી વાર પછી. એક આ વાડી વાવવાની છે ને એ બાજુ જીરાવાળી બીજી વાડી હતી એ વાવવાની છે. આજ આ વાડી છે એ. અને પછી કાલે આપણે દાંતી આખી એ વાવવા આપી જશું. એ બાજુ અમારે કૃષ્ણભાઈ પણ પાણી વારે છે તલમાં, તો આપણે એના કણે જશું. ચલો આપણે એના કણે. અને એને કહે ભાઈ અત્યારે પાણી વાળો તમને કેવો લાગે છે? જો બાકી ભાઈ કેમ પાણી વારે છે. ચાલો આપણે એની મુલાકાત લઈએ. કેમ છે ભાઈ? કેમ પાણી વારવાનું છે? તમારે કેમ છે? ઘરે તલ કરે છે એમ? ઘરે તલ કરે તમારે જેમ થોડી છે કઈ કે વ્લોગ બનાવીને પૈસા ભાઈ કમાવાના. ભાઈ कैसा लगा मेरा मजाक? કૃષ્ણભાઈએ ડીવીકામાં તલ પાયા છે ને તલ કમ્પ્લીટ પીવડાવ્યા છે. આટલો બાકી છે ભાગ હવે પાવામાં. તો આપણે એને પૂછા કરીએ કે તમને તલમાં પાણી વાળું કેવું લાગે છે? તો ભાઈ તમને આ તડકામાં પાણી વાળું કેવું લાગે છે? ભાઈ તો તમને વેમ છે આ ધોમ તડકામાં પાણી વાળો થોડી જેમ તેમ છે. यही नहीं अभी और सुनिए. ભાઈ એટલે આજે નક્કી જ કરી લીધું ભાઈ. નિહાર કઈ ભાઈને જવાનું થતું નથી પાણી વાળો ને. એટલે ખરી બપોરે પાણી વાળતા હોય તો લાઈટ વહી જાય, એમાં શું કરો? હવે લાઇટનો વારો હમણાં વહી જશે એટલે ભાઈને આટલો ખૂણો રહી જવાનો હે. આજ એક ખૂણો જ રહેવાનું છે ખાલી. આટલો ખૂણો જ રહી જશે ભાઈને. આટલું કાલ ધક્કો ખાવો પડે. जरा सबर करो, बोला धक्का मुक्की नहीं कर. કૃષ્ણભાઈ ગરમ થઈ ગયા. જોવો તમે એકવાર ખાલી ત્યાં બાજુ લઈને ઢમડા માથે ટાયર ચડવા જાય તો ભાઈ ગરમ થઈ ગયા. પ્રિન્ટભાઈ માથે આવા નવા હાલે આવ્યો.
પછી આપણે મળી ગયા વાવવા માટે વાવણું લઈને. હવે થોડીક વાડી વાવવા માટે રહી છે, પછી ધોરિયા નાખશું હવે. પછી અમે મળી ગયા ધોરિયા નાખવા માટે. ભાઈ જો વંબડી અમારે ધોરિયા નાખ્યા વાળા. समझ रहे हो समझ रहे हो आप? આ ટ્રેક્ટર આગળ ચાલુ છે ને આ વાડીમાં નખાઈ એટલે બીજી વાડીમાં જવાનું છે. તો મળીએ થોડી વાર પછી. મિત્રો ટ્રેક્ટર લઈને આપણે નીકળી ગયા વાડી તરફ, કારણ કે ગંજી વાડી આવવાની બાકી છે. પાછળ ભાઈ પણ આવે છે ટ્રેક્ટર લઈને. તો ચલો આપણે નીકળીએ. પછી આવી ગયા બીજી વાડી વાવવા માટે. પરુભાઈ વાવવા મંડી ગયા. અને આ છે અમારી ખેડૂતની ધૂળેટીઓ. અમારી ધૂળેટી આમ જ હોય ભાઈ. પછી તો પ્રવીણભાઈ ચા બાંધને ગોલી જેવો. પ્રવીણભાઈનો ચા જોવા માટે બગલા આવી ગયા છે બે. અને બગલા ચા જોઈને એમ કે છે વાહ વાહ શું ચા બાંધ્યો છે. गजब बेइज्जती है. પછી તો લઈ લીધો દાંતડો અને જવાનું છે મકઈ વાઢવા માટે. બળદ તો જરે જરા રાજકારણ ગડબડ નહીં રહ્યો એટલે એના માટે મકઈ વાઢવાની છે. આ છે મકઈ. ચલો આપણે દાંતડ લઈ પાછા જીકી બોલાવી નાખીએ. પછી આવી ગયા મકઈ. મને લઈ લીધો એમ નેચરલ શોટ. કેમ બાકી મસ્ત પતંગિયું છે ને? કોમેન્ટ જરૂરથી કરજો અને અમારા વિડીયોને લાઈક કરીને આવજો. તો આપણે મકઈનું બંધલો વાઢી લીધું છે અને એને હવે ખાલી ઘરે લઈ જવાનું છે. અને આજનું બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને અત્યારે વાગ્યા છે સાંજના 7 અને આપણું વ્લોગ આપી અહીંયાથી જ પૂરો કરીએ છીએ. ત્યાં સુધી તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. અને અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.